આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર ગાંધીનગર ખાતેથી મળી રહ્યા છે। સમાચાર ગાંધીનગર ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં ક્ષત્રિય સમાજ દ્વારા જે અભ્યુદય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર રામકથા મેદાન ખાતે મોટું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે રાત્રે 3 વાગ્યે ઠાકોર સમાજના લાખો નાગરિકો ઉપસ્થિત રહેવાના છે, તેને લઈ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી છે। સમાજમાં બદલાવ લાવવા માટે અભ્યુદય મહાસંમેલનમાં જે તમામ નાગરિકો સહિત જે તેમના સંમેલનમાં સમાજના વડાઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। અલ્પેશ ઠાકોર દ્વારા ખાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। ઠાકોર સમાજ આજે શક્તિ પ્રદર્શન કરવાનો છે કે જેને લઈ ઠાકોર સમાજમાં પણ જે ખાસ જે ઉત્સાહ છે તે જોવા મળ્યો છે। ત્યારે આજ મુદ્દા પર વધુ વિગત સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ લાઈવ જોડાયા છે। જી ઉજ્જવલ, હાલ જે રામકથા મેદાન ખાતે ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, કેવી તૈયારીઓ અને શું આયોજન? ઠાકોર ક્ષત્રિય સેના દ્વારા અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં અત્યારે રામકથા મેદાન ખાતે મોટું આયોજન કરવામાં આવશે। સમાજને બદલવા માટેની દિશામાં આ એક મહાસંમેલન કરવામાં આવ્યું છે। ખાસ કરીને જો જોવા જઈએ તો ગાંધીનગરમાં અત્યારે લાખોની સંખ્યામાં ઠાકોર સમાજના આગેવાનો તેમજ યુવાનો ઉમટી પડશે તેવી વાત પણ સામે આવી રહી છે। તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। મધ્યરાત્રિએ મહાસંમેલનની અંદર સમાજને લગતા મહત્વના વિષયો ઉપર મંથન કરવામાં આવશે અને વહેલી સવારે કરેલા નિર્ણયોની આખરી માહિતી પણ આપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે। ઠાકોર સેના તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર જો વાત કરીએ તો અત્યારે આ અભ્યુદય મહાસંમેલનમાં મોટાભાગના આગેવાનોને મંચ ઉપર બેસવાની સંપૂર્ણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે અને વીવીઆઈપી લોકો માટે પણ વિશેષ વ્યવસ્થા કરી દીધી છે। ગામના સરપંચ હોય કે જિલ્લા કક્ષાના આગેવાન હોય તેને અત્યારે હાલ બેસવા માટેની વ્યવસ્થા કરી દીધી છે। લાઈવ સ્ક્રીન ઉપર સંપૂર્ણ ગતિવિધિ જોવા મળે તેવી પણ એક વ્યવસ્થા કરી દીધી છે। ધીમે ધીમે માનવ મહેરામણ ઉમટે તેવી શક્યતાઓ પણ સેવાઈ રહી છે। ગુજરાતના ખૂણે ખૂણેથી ઠાકોર સેનાના લોકો આ મહાસંમેલનમાં ઉપસ્થિત રહેશે। ખાસ કરીને જો જોવા જઈએ તો સૌરાષ્ટ્ર કચ્છમાંથી પણ આગેવાનો આવશે તેવી એક વાત હતી, જેની તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। અત્યારે હાલ આપ જોઈ શકો છો કે ધીમે ધીમે આ જે રામકથા મેદાન છે તેની અંદર માનવ મહેરામણ ઉમટી પડ્યું છે। તેમના મનોરંજન માટે એક રાસ ગરબા સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને અત્યારે હાલ જે છે તે અભ્યુદય મહાસંમેલનની સંપૂર્ણ તૈયારીઓ થઈ ચૂકી છે। 12 વાગ્યા પછી આ મહાસંમેલનની શરૂઆત થશે। જી બિલકુલ ઉજ્જવલ, વાત કરવામાં આવે તો આ સંમેલનનો ખાસ હેતુ શું છે કે જેના કારણે તમામ ઠાકોર સમાજ એક સાથે મળવાના છે? મુખ્ય જગ્યા લઈ લઈએ સાંસ્કૃતિક સ્ટેજની આગળ જે બિલકુલ આમ જો જોવા જઈએ તો આ એક જાતનું શક્તિ પ્રદર્શન પણ કહી શકાય। સમાજની જે એકતા છે તે બતાવવાનો એક પ્રયાસ આ મહાસંમેલન થકી કરવામાં આવી રહ્યો છે। ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની વાત કરીએ તો અલ્પેશ ઠાકોરના આગેવાનીમાં અભ્યુદય સમાજ બદલવા માટેનું એક મહાસંમેલન યોજ્યું છે। જો જોઈએ તો 2027ની જે ચૂંટણી આવી રહી છે તેના પરિપ્રેક્ષમાં પણ આ એક સમાજની એકતાના દર્શન થાય તેવી વાત પણ છે। જો કે સમાજ બદલવા માટે, શિક્ષણ વધારવા માટે, કુરિવાજો બદલવા માટે મહાસંમેલન આયોજિત કરવામાં આવ્યું છે। ભૂતકાળમાં પણ જે સભાઓ થઈ હતી તેની અંદર પણ અલ્પેશ ઠાકોરે આ વાત કરી હતી અને 3 કલાકે સમાજના તમામ નાગરિકો એક જ જગ્યાએ, એક જ સ્થળ ઉપર, એક જ મંચ ઉપર આવે તેવું આહવાન કર્યું હતું, જેના અનુલક્ષીને ગાંધીનગર રામકથા મેદાન ખાતે આ સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે। જી બિલકુલ ઉજ્જવલ, સંપૂર્ણ માહિતી બદલ આપનો આભાર। તો હાલ તમે દ્રશ્યો જોયા કે જ્યાં અભ્યુદય મહાસંમેલનને લઈ લોકોની ભીડ અત્યારથી જ ઉમટવાની શરૂ થઈ ગઈ છે। ગુજરાતના ખૂણે ખૂણેથી ક્ષત્રિય ઠાકોર સેનાના સદસ્યો સહિત લોકો ઉપસ્થિત રહ્યા છે।